સ્ટુડન્ટ્સ કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. ચાલો આપણે બધી સ્પેલિંગ તો બધાએ જોઈ છે, બધા સ્પેલિંગ પણ તૈયાર કરો છો, હમણાં બધા લખો છો. પણ હવે આપણે બધાને પહેલી ABCD પણ આવડે છે, બીજી ABCD પણ આવડે છે, પણ કક્કા લખવામાં ભૂલ પડે છે ઘણીવાર. તો અહીં આપણે અહીંયા જોઈએ છે કે કક્કા આપેલા છે. તો જેવી રીતે આપણે ગુજરાતીમાં ક ખ ગ બોલીએ છીએ તે રીતે અહીંયા પણ અંગ્રેજીમાં પણ કક્કા આપેલા છે. તો અહીંયા તમે જુઓ, ક માટે શું છે? અહીંયા કે એ છે, તમે જોઈ શકો છો. ખ માટે કે એચ એ છે, ગ માટે જી એ છે, ઘ માટે જી એચ એ છે, ચ માટે સી એચ એ છે, છ માટે સી ડબલ એચ એ, જ માટે જે એ, ઝ માટે ઝેડ એ, ટ માટે ટી એ, ઠ માટે ટી એચ એ, ડ માટે ડી એ, ઢ માટે ડી એચ એ, અણ માટે એન એ, ત માટે ટી એ, થ માટે ટી એચ એ, દ માટે ડી એ, ધ માટે ડી એચ એ, ન માટે એન એ, પ માટે પી એ, ફ માટે એફ એ અથવા તો પછી પી એચ એ, બ માટે બી એ, ભ માટે બી એચ એ, મ માટે એમ એ, ય માટે ભાઈ એ, ર માટે આર એ, લ માટે એલ એ, વ માટે વી એ, સ માટે એસ એચ એ, શ ષટકોણના સ માટે એસ એચ એ, સ સસલાના સ માટે એસ એ, હ માટે એચ એ, અળ માટે એલ એ, ક્ષ માટે અક્ષ. બરાબર. તો એક્ષે પણ લખાય અને કે એસ એચ એ પણ થાય. જ્ઞ માટે જી એન એ અને જી વાય એ, બે રીતે આપણે લખી શકીએ. આ કક્કા એટલા માટે આપણે જાણવા જરૂરી, અને એ આપણને બારાક્ષરી જો આવડે ઇંગ્લિશમાં તો આપણે એના દ્વારા આપણે નામ આપણે લખતા શીખી જઈએ. હવે બારાક્ષરીમાં આપણે નિયમો જોઈએ. તો જે બારાક્ષરી છે તેમાં અ માટે આપણે સ્વર આ બધા જોયા, આપણે ક ખ ગ એ બધા વ્યંજન જોયા. બરાબર. કોન્સોનન્ટ્સ કહેવાય અંગ્રેજીમાં વ્યંજનને. અને આપણે હવે જોઈશું કે જે સ્વર છે અ આ ઈ ગુજરાતીમાં આપણે જે સ્વર બોલીએ છીએ એ સ્વરને અહીંયા આપણે આપેલા છે. અ માટે આપણે શું લખીશું? એ. આ માટે પણ એ લખીશું. ઈ માટે આઈ, પછી ડબલ ઈ જે મોટી ઈ છે, બરાબર, તેના માટે આપણે શું આવશે? ડબલ ઈ. એટલે હસ્વ ઈ માટે આઈ અને દીર્ઘ ઈ માટે ડબલ ઈ. હસ્વ ઔ માટે યુ અને દીર્ઘ ઉ માટે ડબલ ઓ. એ માટે ઈ, ಐ માટે એ આઈ. તમે જુઓ, ઓ માટે ઓ ને ઔ માટે એ યુ, માટે એ એમ અથવા એ એન, અહ માટે એ એચ. તમે આ બધા બારાક્ષરી તમે કક્કા જુઓ. હવે એને આધારે આપણે શું કરવાનું છે? એને આધારે આપણે આ બારાક્ષરી તમે અહીંયા જુઓ છો તમે કે ક કા કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ. આ તમારે બધાએ આ બારાક્ષરી તમારે જોવાની છે. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ધ. આ બધી બારાક્ષરી આપેલી છે અને કઈ રીતે લખાય એ આપણે તમે અહીંયા જોઈ શકો છો. જે આપણે પહેલાં આપણે એક કનો આપણે જોઈએ. તો ક માટે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે ક માટે આપણે અહીંયા શું લીધું છે? કે એ. તમે અહીંયા જુઓ. પછી આપણે ખા માટે તો કે એચ એ. એટલે બારાક્ષરી પહેલાં કક્કા આવડવા જોઈએ. કક્કાને આપણે લખતા આવડે તો આપણને બારાક્ષરી આવડે. પછી ઘી માટે આપણે જી આઈ, પછી ઘી તો જી ડબલ એચ ઈ, ઘી. પછી શું આવશે? ચુ, સી એચ યુ, બરાબર, છું, સી ડબલ એચ ઓ, દીર્ઘ ઉ માટે. પછી જે તો જે ઈ જે. પછી ઝઈ તો ઝેડ એ આઈ, બરાબર, અથવા તો જે એચ એ આઈ પણ લખાય. એટલે બે રીતે લખાય. ટ માટે આપણે શું આવશે? ટો તો ટી ઓ ટો, બરાબર. ઠૌ તો ટી એચ એ યુ ઠૌ. આ મેં એટલા માટે તમને સમજાવતી છું કે બધામાં આ રીતે સરખું જ આવશે. ફક્ત આપણને કક્કા આવડે તો આપણને એની બારાક્ષરી લખતા આવડી જાય. તમે અહીંયા જુઓ, ડ માટે પણ અહીંયા શું છે? ડમ માટે તો ડી એ એમ
અથવા DAN. આ રીતે આપણે આને કરી શકીએ. હવે બીજી તમે આગળ જુઓ કે અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ. આ રીતે બધી બારાક્ષરી તમારે તૈયાર કરવાની છે. તમારી બધાને બારાક્ષરી તમને એક આવડી જાય તો તમારે બધાને આ પછી બધી લખતા આવડી જાય. શ મીંડા સસલાનો સ, ખરા શરણાઈનો સ અને ષટકોણનો સ માટે SHA અને સસલાનો સ માટે SA. હ, ક્ષ અને જ્ઞ. અહીંયા સ્પેલિંગ તમે જોઈ શકો છો. એની જે આપેલી છે કેવી રીતે લખવાનું છે તમને બારાક્ષરી તમારે ખ્યાલ આવી જોઈએ. અને એના માટે તમારે જરૂરી છે આ અંગ્રેજીના કક્કા. બરાબર, કક્કા પહેલાં આવડી જાય એટલે કક્કાના આધારે આપણે એને લખી શકીએ. એમાં આપણે આ માટે KA, ખ માટે KH, ખા માટે KHA, બરાબર, કી માટે KI, બરાબર, પછી કી દીર્ઘ કી માટે આપણે KEE. આ રીતે આપણે લખી શકીએ. તો તમારે આ વિડીયો જોઈને તમારે બારાક્ષરી તૈયાર કરવાની છે. અને બારાક્ષરી તૈયાર થાય પછી હું તમને નામ આપીશ કે એના આધારે તમારે નામ 10-15 નામ આપીશ. તે તમારે નામ લખતા તમને આવડી જાય. તો આજે તમારે આ વિડીયોમાં તમે જોઈ બારાક્ષરી લખતા અને બારાક્ષરી તમારે શીખવાની છે. આ કક્કા પહેલાં આવડી જાય. કક્કા પરથી આપણે બારાક્ષરી પર જવાનું છે. બારાક્ષરી આ જોઈ લેવાની છે. બારાક્ષરી જોઈ લીધા પછી આપણે એના પરથી નામ બનાવતા શીખીશું. થેન્ક યુ વેરી મચ.